આ તરફ સીઆઈડી ક્રાઇમ અને એટીએસની ટીમ ગાંધીધામ પહોંચી છે। સંયુક્ત ટીમની ગાંધીધામ રેલવે સ્ટેશને તપાસ હાથ ધરાઈ છે। એક ટીમ ગાંધીધામ રેલવે સ્ટેશન પર તપાસ કરવા રવાના થઈ છે, તો અન્ય એક ટીમ ભુજ જવા રવાના થઈ છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ જે રીતે ચાલી રહી છે, ત્રણેય એજન્સી સંયુક્ત રીતે આ તપાસ કરી રહી છે। રેલવે સ્ટેશનને સીસીટીવીની તપાસ હાલ તો હાથ ધરાઈ છે। તમામ સીસીટીવી જે પણ અહીં ઉપલબ્ધ છે તે તમામ કબજે કરાયા છે, તેના દ્રશ્યો ચકાસવામાં આવી રહ્યા છે। તો જયંતિભાઈ જે રૂટ પરથી ગયા હતા એ તમામ રૂટના સીસીટીવીની તપાસ થઈ રહી છે। ત્રણ એજન્સી જે કામે લાગી છે, સીઆઈડી, એટીએસ સહિત પોલીસ કાફલો, રેલવે પોલીસ પણ તેમાં તપાસ કરી રહી છે। આ તમામની સાથે જે તપાસ થઈ રહી છે તેમાં અનેક નવા ખુલાસા સામે આવશે હજી પણ। તો અર્પણ કાયદેવાલા ભુજથી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, ભુજમાં પણ ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે, કઈ દિશામાં તપાસ થઈ રહી છે, શું પરિસ્થિતિ ભુજમાં? જે ભુજની તપાસની જે મુખ્ય જે વાત કરીએ તો કારણ કે જે જયંતિ ભાનુશાળી છે તે અહીંયા ભુજ રેલવે સ્ટેશનથી જ જે સયાજીનગરી એક્સપ્રેસ હતા તેનામાં સવાર થયા હતા અને અમદાવાદથી થઈ અને મુંબઈ તરફ જવા રવાના થયા હતા। એટલે સૌથી મહત્ત્વની કડી છે કે જ્યારે જયંતિ ભાનુશાળી અહીંયા ભુજ રેલવે સ્ટેશનથી બેઠા તો તે જ કોચમાં તેમની સાથે અન્ય કોઈ મુસાફરો કે જે શંકાસ્પદ છે અથવા તો હત્યારા હોઈ શકે છે, જે તરફ અનુમાન લગાવીને પોલીસ તપાસ કરી રહી છે, તેમના પણ સીસીટીવી મેળવવાના પ્રયત્ન હાલમાં કરી રહી છે। હાલ માહિતી મળી રહી છે તે મુજબ એટીએસની જે ટીમ હતી તેમાં 2 વાહનોમાં જે અધિકારીઓ હતા, જે પોલીસ કર્મચારીઓ હતા, થોડી ક્ષણો પહેલાં અહીંયાથી પોતાના સંબંધિત જે તપાસ કરવાની હોય છે, સ્થાનિક કર્મચારીઓને પૂછપરછ કરવાની હોય છે, તે પૂછીને ગયા છે, પરંતુ સત્તાવાર અહીંયા કોઈ પણ કશું કહેવા તૈયાર નથી, કારણ કે તેમને સ્થાનિક પોલીસનો કોઈ સંપર્ક કર્યો નથી, કારણ કે જે પ્રકારે સ્વતંત્ર એજન્સી તપાસ એજન્સી તરીકે તેમને નીમવામાં આવી છે, એટલે સ્થાનિક પોલીસનો કોઈ રોલ રહેતો નથી। બીજી વાત એ છે કે જે રીતે અમદાવાદમાં જે સહકર્મી એટલે કે સહમુસાફર હતો જયંતિ ભાનુશાળીનો પવન મૌર્ય, તેની પણ એટલી જ ઘનિષ્ઠતાથી પૂછપરછ ચાલી રહી છે। સાથે જે કોચમાં હત્યા થઈ તે કોચના જે ટીસી હતા, કોચ અટેન્ડન્ટ હતા અને જે ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ હતા તેમની પણ પૂછપરછ થઈ રહી છે। એટલે મલ્ટી એંગલ એક જ સમયે અલગ અલગ દિશામાં અલગ અલગ સ્થળે પોલીસની જે ટીમો કાર્ય કરી રહી છે, જે પ્રકારની તપાસ થઈ રહી છે તેને જોતાં એવું લાગે છે કે કદાચ ગણતરીના દિવસમાં પોલીસ કોઈ એક ચોક્કસ કડી સુધી પહોંચી શકશે અને તેના આધારે આ હત્યાકાંડનો છે ભેદ ઉકેલી શકાશે કે ખરેખર હત્યા કોણે કરી છે અને તેની પાછળનો મૂળ હેતુ શું હતો। બિલકુલ અર્પણ, આભાર સમગ્ર માહિતી માટે। તો જયંતિ ભાનુશાળી